ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મોરબીના હળવદ તાલુકામાં 55 ગામના તલાટીને તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ આપી છે. 50% ઓછા વેરાની વસૂલાત થતા જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બરમાં વેરા વસૂલાત કરવા નોટિસ આપવામાં આવી, જેમાં 5 તલાટીઓ ગેરહાજર રહેતા તાલુકા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. કુલ 1,87,78,321 રૂપિયાની વસૂલાત છે, તેમાંથી 1,33,59,132 રૂપિયાની વસૂલાત બાકી છે. સૌથી ઓછી ડુંગરપુર, ચાડધરા, દેવળિયા, ધનાળા, ધણાદની કામગીરી છે, જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે રિવ્યુ બેઠકમાં વાંકિયા, રણમલપુર, બુટવડા, ટીકર અને સાપકડા ગ્રામ પંચાયતના તલાટીઓ ગેરહાજર રહ્યા. એમાં 70% જેવી વસૂલાત હજુ બાકી છે. 30% જેવી વસૂલાત થઈ છે. જે ગ્રામ પંચાયતની નબળી કામગીરી છે તે લોકોને તાકીદ આપવામાં આવી છે અને આ ચાલુ માસે ઓછામાં ઓછી 20% વસૂલાત દરેક ગ્રામ પંચાયતે થાય એવી પણ સૂચના આપવામાં આવી છે. એ ઉપરાંત માર્ચ અંતિમમાં 100% વસૂલાત કરવાની પણ સૂચના આપેલી છે અને જેની નબળી કામગીરી છે વધારે પડતી તેઓને પણ તાકીદ કરવામાં આવી છે કે તાત્કાલિક આ બાબતની વસૂલાત કરવી.